આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ તાવીના નાનજી હાંડો નામે કોળી ભક્તની પ્રસંગ વાર્તા સાંભળશું। તાવી ગામે નાનજી હાંડો નામે કોળી રહેતો હતો। એને તો ભલું કામ ને ભલું પ્રભુનું નામ અને પોતાના કુળ પરંપરાના રિવાજમાં પૂરેપૂરી કાળજી રાખીને વર્તે ને ગામના મોટેરા સત્સંગી થયા। તેની હારે બેઠક ઉઠક બાકીની બધી જ ચોરાના પંચાયતીથી મોઢું ફેરવી હાલ્યો જાય ને ગામમાં કોઈ સાધુ આવે ત્યારે સત્સંગીઓ ભેળો બેસે ને કથા વાર્તા તથા સત્સંગમાં અચૂક સો કામ મેલીને હાજર થાય। એટલે ગામના સત્સંગના મોટેરાઓ એક દિવસ તેને ઠપકો આપી કહેવા લાગ્યા કે એલા નાનજી, આમ કોરે ગળે કેટલા દી ભટકીશ, તે લાજી મર્ય નાનજી, તને કાની લાજ શરમ છે કે નહીં? ગામમાં અવારનવાર મોટા મોટા સાધુ આવે છે, તે હવે તો તું વર્તમાન ધરાવ ને કંઠી બાંધ્ય, નાથ મોરડા વિનાનો બળદિયો નો કહેવાય, ઈ ને તો ખૂટીયો કહેવાય, અને આપણે માટે ઈ લાંછન છે, વળી તિલક ચાંદલો એ તો આપણી સાચી ઓળખ છે। હા હો નાનજી, ભગાભાઈની વાત સાચી છે, તારા હારે જીવ મળ્યો ને તારો સાચો ભગવાનમાં ભાવ બંધાયો છે, તે તને કહીએ છીએ, નહીં તો અમારે શી પંચાયત? આ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા મોટા સાધુ અવારનવાર આવે ને જાય છે, તોય તને શું ઘા વાગે છે? તે ગળું કોરું ઘાકોર રાખી રહ્યો છે। ત્યારે નાનજી કહે, અરે મીઠા કાકા, તમે મોટેરા છો તે મને સારા સાટું ઠપકો આપો છો ને તમારી વાત પણ સાચી છે, એટલે મેં નિર્ણય કર્યો છે કે જો વર્તમાન ધરાવું તો શ્રીજી મહારાજના હાથથી જ, અને એ તેના હાથે જ મારા ગળામાં કંઠી ઘાલે તો। ત્યારે મીઠા કાકા કહે, હા નાનજી, તું આખો જન્મારો વાટ જોઈશ, તોય તારી માનતા પૂરી નો થાય તો બીજા જન્મે તું ગઢડામાં જન્મ લે, કા તો વડતાલે, ને પછી તારા ઓરતા પૂરા કરજે। ત્યારે બીજા કહે, એલાવ વાત મેલો, ઈ તંતીલો તંત નહીં મેલે, તે નાહક ના ઢૂંઢા ધોકાવીએ તો તેમાંથી ધાન નો મળે। એમ બોલતા મીઠા કાકાએ વાતનો બંધ વાળ્યો। તે કોઈએ કહ્યું, એલા, હા સાચી વાત છે, હાલો ઉઠો, રોટલા ટામનું થયું, ને ઈ તલમાં કાની તેલ નહીં નીકળે, આપણે જ્યારે ત્યારે લમણા જીક્ષિત કરવી, ઈ તો માથું ધૂનાવીને ના જ પાડે છે, એને ગમે તેમ કહો તોય નહીં માને, તો મેલોને વાતની પડ્ય। પછી તો નાનજીને લાગ લગાટ વરસ દહાડાથી ગામના ઘણાને ભક્તો સમજાવીને થાક્યા, પણ નાનજી હાંડાએ પોતાનો નિર્ણય બદલ્યો નહીં। એમાં સમયે સંજોગ સારા જાગ્યા। તે ખેતર ખેડતો હતો તે વખતે લવા કોળીનો છોકરો મુઠ્ઠીયું વાળીને દોડતો દોડતો આવ્યો। એના કોઠે શ્વાસ પણ સમાતો ન હતો, તેથી ત્રુટક ત્રુટક શબ્દથી બોલ્યો, નાનજી કાકા, ખેડવું બંધ કરો ને દોટ મેલો, ઓલ્યા માર્ગે 10-12 ઘોડા જાય છે, એમાં સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ને ઈ છે। આટલું વેણ સાંભળતા જ નાનજીએ મુઠ્ઠીયું વાળી તે હડી કાઢીને દોટ મેલી, અને ખેતર વચ્ચે જૂતેલા ઢાંઢા એમને એમ ઊભા રહ્યા। તે 2 ગાઉનો પંથ જોત જોતામાં નાનજીએ કાપી નાખ્યો, પણ ઘોડાને આંબવું કઠણ થયું ને પૂગ્યો નહીં, એટલે અંતર્યામી મહારાજે સુરા ખાચરને કહ્યું કે કોઈક આપણી પાછળ દોટ દેતું આવે છે, તો થોડી વાર ઘોડા થંભાવો। ત્યારે ઘોડા ઊભા રહ્યા ને થોડી વારે નાનજી હાંફતો હાંફતો માંડ વેળો થયો, ને તેના કોઠામાં
લુહારની ધમણની જેમ શ્વાસ વહેતો હતો. તે પહોંચતા જ મહારાજના પગમાં લાંબો થઈ આળોટીને બોલ્યો કે, હે કૃપાનાથ દયાળુ, કેટલાય દાડાથી તમારી રાહે હતો ને પ્રતીક્ષા હતી કે વર્તમાન તમે ધરાવો તો સત્સંગી થઈને કંઠી પહેરું. તે આજે માંડ મોકો મળ્યો છે. ત્યાં તો બ્રહ્મચારી થોડા આગળ આવતા બોલ્યા, એલા, કોઈ પાસે પાણી છે કે? ત્યારે મહારાજે કહ્યું, બ્રહ્મચારી, પાણીનું શું કામ છે? એમ કહીને મહારાજે નાનજી હાંડાનો હાથ ઝાલ્યો ને પોતાના હાથમાં હાથ લઈને બોલ્યા, જા, અમારા રહેઠાણે તને તેડી જાશું. લે આ વર્તમાન ધરાવ્યા હામ. ત્યારે નાનજી કહે, મહારાજ, મારે પૂજા કેમ કરવી? અબોટિયું રાખવાનું કેમ કરું? એ મોટી ઉપાધિ પડશે ને હું તો સાવ અભણ છું. ત્યારે મહારાજ કહે, નાનાજી, તું રોજ કેમ કરે છે? ત્યારે નિષ્કપટ ભાવે નાનજી કહે કે મહારાજ, હું તો પાણીય નથી લેતો. ત્યારે મહારાજે કહ્યું, તારે પૂજા કે અબોટિયાની કાની જરૂર નથી, પણ જંગલ જા, ત્યારે પાણીનું ડબલું કે લોટકો લઈ જજે, એટલો નિયમ રાખજે. તેમ કહી મહારાજે પોતાની ડોકમાંથી કંઠી કાઢીને તેના ગળામાં નાખી ને કહ્યું કે અંત સમયે અમે તને તેડવા આવશું. પછી મહારાજ અને ભક્તો ઊભા રહેતા ગામને ખબર પડી. સૌ ભક્તો ત્યાં પૂગ્યા અને મહારાજે નાનજીને વર્તમાન ધરાવ્યા. એ જોઈને બોલવા લાગ્યા, માળા નાનજી કોળીના ભાગ્ય તો જુઓ, એણે લીધો તંત ન મેલ્યો તે ખાટી ગયો ને મહારાજનો ખરો રાજીપો લઈ લીધો તે એનો અવતાર સફળ થઈ ગયો. આ પાવન પ્રસંગ આજે પ્રેરક ગાથા માનથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.